ગુજરાતની અંદર વિકાસ સપ્તાહના કાર્યક્રમો ચાલી રહ્યા છે. એમાં નડિયાદ શહેરની અંદર ટીપી સ્કીમ નંબર 1ની અંદર 30 ગુંઠા જેટલો આ પ્લોટ છે. આ પ્લોટની અંદર અર્બન ફોરેસ્ટ હેઠળ અમારા ડીએફઓ શ્રી અને અમારા મ્યુનિસિપલ કમિશનર શ્રી કે જેમને આ 30 ગુંઠા પ્લોટ ફોરેસ્ટ વિભાગને આપ્યો. અને આ તમે જોઈ શકો છો કે ટોટલી ડેવલપ એરિયા છે. તો આની અંદર ઓક્સિજન પ્લાન્ટ, પછી સાથે સાથે આયુર્વેદિક પ્લાન્ટ અને મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટોનું આખું 11,000 ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું છે. અને અત્યારે થોડાક સમયની અંદર આ જે આખું કામ કરવામાં આવ્યું છે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું. એના પહેલાં જ્યારે આ પ્લોટ જોવા આવ્યા ત્યારે આ પ્લોટની હાલત એવી હતી કે આજુબાજુવાળા ખૂબ કમ્પ્લેનો કરતા હતા અને ગંદકી હતી. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્લોટ કેવી સુંદર રીતે ડેવલપ કરવામાં આવે. અને આમાં ફૂલ ઝાડ જે એવા રોપવામાં આવે છે એમાં ફ્રૂટ પણ છે અને જુદા જુદા ફૂલો, રંગબેરંગી ફૂલો પણ અહીંયા એના પર પ્લાન્ટ છે. તો આ ખૂબ સરસ આ એરિયાની અંદર આ એક ઓક્સિજન પ્લાન્ટ તરીકે અહીંયા ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યો છે. હું ખૂબ ખૂબ અભિનંદન આપું કોર્પોરેશનને અને ફોરેસ્ટ વિભાગ.